મુસાફરો તો ઘણો હાલાતીનો સામનો કરી રહ્યા છે સાહેબ. ઓછામાં ઓછી 65 થી 70 ગાડીઓ બંધ છે, જે રાજકોટની તમામ જનતા આ રીતની એવરી અપડાઉન વાળી જનતા હેરાન પરેશાન થતી હશે, જેનું અમે દિલગીરીથી માફી માંગીએ છીએ. અમારી કંપનીના તમામ ડ્રાઈવર અત્યારે ડેપો પર હાજર છે. કંપનીને એક જ રજૂઆત છે, ફક્ત ને ફક્ત અમારું પગારને લઈને, કે જે અમે અમારા પગારને 7 થી 10 ની અંદર કંપની પાસે માંગણી કરીએ છીએ. ઘણી પ્રકારની હાલાકી વેચવી પડે સાહેબ, કારણ કે આજીવિકાની અંદર દરેક માણસ પોતપોતાના પગાર ઉપર પોતાનું ઘર ચલાવતો હોય છે. જેની એક્ઝામ્પલ તરીકે કે બાળકોની ફી હોય છે, ઘરની અંદર ઘર ખર્ચનું જરૂરિયાત મુજબની વસ્તુ હોય છે, ભાડાના મકાનની અંદર ભાડા હોય છે. અહીંયા બહારના ડ્રાઈવરો રહેતા મુજબ એ લોકોનું કાયમી ધોરણે લોજિંગ છે, બહારને રહેવા માટેનો ઝીણો મોટો ખર્ચ છે. આ બધી મુશ્કેલી પડે છે. હાલાકી વિશે અધિકારીઓની વિચાર છે કે કેમ? અમારા અધિકારી શ્રીને અમે અમારી રીતે લેખિતમાં આપેલું છે, જેને ઉપર પણ રજૂઆત કરેલી છે. એજન્સી શું કહે છે આ મામલે? એજન્સીનો જવાબ અમારા સુધી હજી કોઈ પણ જાતનો અધિકારી સુધી પહોંચ્યો છે, અમારા સુધી એજન્સીનો અધિકારનો જવાબ પહોંચ્યો નથી સાહેબ. જો સંતોષપૂર્વક જવાબ નહીં મળે તો કઈ પ્રકારની આગામી તૈયારીમાં તો સાહેબ એવું છે કે હજી સુધી જવાબ અમારા અધિકારી કોઈ પણ એમ કહી દે કે ધેટ્સ ઓલ ઓકે, એટલે અમે અહીંથી બધા હાજર છીએ અને હડતાલ સમિતિ લેવા માંગીએ છીએ.